આહિર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ પૂર્વ જિલ્લા। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કલેક્ટર કચેરી ખાતે આપણે બે વિષયો, એક તો લો કોલેજના એડમિશનનો વિષય, આપ સૌને ધ્યાન છે કે 28 જેટલી ગ્રાન્ટીનેડ લો કોલેજ, આખા ગુજરાતની અંદર 28 જેટલી ગ્રાન્ટીનેડ લો કોલેજના એડમિશન આ વખત માટે અમુક કેવું કે ગ્રાન્ટીનેડ લો કોલેજના જે અમુક ફીસ હોય, BCI બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે ફીસ હોય એ અમુક સમય ન ભર્યા હોવાથી એ એમની માન્યતા રદ કરી હતી। એમના માન્યતા રદ કર્યા બાદ જે કોલેજો હતી એ સામે BCI સામે કોર્ટની અંદર કેસ કરેલો। એ કેસ લાંબુ ચાલતા વિદ્યાર્થીઓનો તો ભવિષ્ય ગૂંચવાણું આખા વર્ષનું, પણ સાથે સાથે જે કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા ને જે વિદ્યાર્થીઓ પાસ આઉટ કરેલ છે એમની BCIની એક્ઝામ આ વખતની એ એક્ઝામ તો આમ તો લેવડાઈ છે, પણ જે BCIનું એનરોલમેન્ટ કરવાનું આવે, એનરોલમેન્ટ નંબર જનરેટ થાય, એ નંબર જનરેટ નથી થયા, એટલે એના પણ સનદ અટકે એવું દેખાઈ રહ્યું છે ને એના ભવિષ્ય ઉપર તો હજી પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે। અને બીજું વિષય આપણું ગુજરાતનો આદિવાસી વિભાગ છે એ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યું। એ પરિપત્રમાં આદિવાસી વિભાગ જે પહેલાં સ્કોલરશિપ આપતું હતું એ સ્કોલરશિપ એ પરિપત્ર બાદ રદ કરવામાં આવી। એ પરિપત્રમાં એવું ઉલ્લેખ કરવામાં આવ્યું કે સ્કોલરશિપ રદ, પણ આ પરિપત્ર ક્યારે કરવામાં આવ્યું તો આપણા જે આ વર્ષના એડમિશનો જે આખા એડમિશનો હતા એ બધા એડમિશનો થયા ગયાના 3 મહિના 4 મહિના બાદ આ પરિપત્ર કરવામાં આવ્યું। કારણ કે જે આપણા આદિવાસી વિભાગ, આપણે આદિવાસી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ છે, આપણે પણ ધ્યાનમાં છે કે એમની પરિસ્થિતિ એટલી સારી નથી હોતી અને સારી કોલેજોમાં 40-50 હજાર જેટલી ફીવાળી કોલેજોમાં એ ઘરેથી એટલી ફી ભોગવી ન શકે, એમના પરિવારની હાલત એટલી સારી નથી હોતી કે આટલી ફી ભોગવી શકે। તો એ મેઇન જે એડમિશન લેતા હોય સ્કોલરશિપના બેઝ ઉપર લેતા હોય કે સરકાર દ્વારા અમને સ્કોલરશિપ મળશે તો અમારું અભ્યાસ પૂર્ણ થશે, પરંતુ એ એડમિશન લીધા બાદ સરકારશ્રી દ્વારા પરિપત્ર કરી અને આ સ્કોલરશિપ અટકાવવામાં આવી। આ વિષયમાં પૂર્વમાં આપણે 2500-3000 વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ગાંધીનગર બિરસા ભવન ખાતે પણ આપણે વિરોધ પ્રદર્શન કરેલું અને કલેક્ટરશ્રીને આખા ગુજરાતભરમાંથી જિલ્લા કલેક્ટરના માધ્યમે ગુજરાત સરકારને આપણે આવેદન આપેલું, પણ એ આવેદનનું કંઈ જવાબ ના આવતા, કંઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને એક તો લો કોલેજવાળા વિષયમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને સાથે સાથે એ વિષયમાં આદિવાસી આપણા જે ભાઈઓ છે, આપણા ભાઈ બહેનો જે ભણતા વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશિપ અટકાવવામાં જે આવી હતી એના વિરુદ્ધ, એટલે કે આજરોજ કચ્છના જિલ્લા કલેક્ટરશ્રીના ઓફિસ સામે આપણે આંદોલન કર્યું હતું, જેનાથી સરકારની આંખ જાગે અને આ બે પેન્ડિંગ નિર્ણયો છે જે જલ્દીથી જલ્દી લેવામાં આવે।